અમદાવાદમાં નરોડામાં શંકાસ્પદ ઘીનું જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રીમમાંથી ઘી બનાવતા એકમોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। અંદાજે 1250 કિલો ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। તો જે ઘી બનાવવા માટે વપરાતું ક્રીમ હોય છે, આ ક્રીમનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 1250 કિલો ક્રીમનો જથ્થો આરોગ્ય વિભાગે સીઝ કર્યો છે અને તેનું સેમ્પલ પણ લેબમાં મોકલી આપવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવશે અને સાથે જ જે કંપની છે તેને દંડ ફટકારવામાં આવશે। નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો અને સાથે જ જે ક્રીમમાંથી ઘી બનાવવામાં આવે છે, આ ક્રીમનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ઓરિજિનલ ક્રીમ લાવે, ઓરિજિનલ ક્રીમની જોડે મિલ્ક પાવડર, વનસ્પતિ અને પામોલિન મિક્સ કરે, આ તપેલાની અંદર વલોણીથી બધું મિક્સ કરે અને ગરમ કરે, ઠંડુ પાડે અને પછી આ રીતના કાર્ટૂન બનાવી આ ક્રીમ તરીકે વેચે અને એ ઘીવાળા લઈ જાય, એમાંથી ઘી બને। જીએસટી નંબર એમણે લીધેલો છે, 12મા મહિનામાં લીધેલો। ફેક્ટરી હમણાં જ ચાલુ કરી છે, પહેલા મહિનામાં એમણે લાઇસન્સ ઇસ્યુ થયેલું છે।